પ્રગતિ પત્રક કોને કહેવાય કે જેમાં માત્ર ને માત્ર ભણવાની સાથે બધી જ પ્રવૃત્તિઓનો માર્ક હોય. તો 360 ડિગ્રી ઇવોલ્યુશનની અંદર શિક્ષણ હોય, સ્પોર્ટ્સ હોય, કળા હોય, ચિત્ર હોય, આ બધાની સાથે એની અંદર જે વસ્તુઓ ડેવલપ થઈ, આનું ક્યાંય આપણી પાસે માર્કશીટ જ નથી. મારા છોકરાએ ઘરમાં વિવેક સાથે વર્તો કે નહીં, આનો હું ક્યાંય માર્ક જ નથી. એ એના વિદ્યાર્થીઓના મિત્રો સાથે શેરીમાં કેવી રીતે વર્તો, આને ક્યાંય માર્ક જ નહીં. કો કરિક્યુલમ એક્ટિવિટીઝને આપણે જ્યાં સુધી ડિફાઇન નહીં કરીએ, આપણે આ તો ઇતર પ્રવૃત્તિઓ. હવે એ ઇતર પ્રવૃત્તિઓને લીધે જ અત્યારે હું અહીંયા બેઠો છું, અને ઇતર પ્રવૃત્તિના પ્રેમને લીધે તું અત્યારે અહીંયા બેઠો. આપણા બેની જ ખાલી વાત કરી. દુનિયાના જેટલા લોકો યુટ્યુબ જોવે છે, દુનિયાના જેટલા લોકો મૂવી જોવે છે, દુનિયાના જેટલા લોકો વેબ સિરીઝ જોવે છે, જ્યાં પણ આર્ટ છે, તો આર્ટની અંદર ક્યાંય માર્કશીટને લીધે નથી. હવે તમે તરત જ કોઈ કહેશે કે ભાઈ બધા થોડા સાંઈરામ બની શકે, બરાબર, મારો ભાઈ ન બની શકે, સમજી શકાય છે, પણ આર્ટને લીધે, આર્ટના પ્રેમને લીધે તમારા 360 ડિગ્રીના ઇવોલ્યુશનમાં વધારો આવે, તમારી સાયકોલોજી ચેન્જ થાય. ભલે ને તમે કોઈ દિવસ બધા જ વિરાટ કોહલી નથી બની શકવાના, પણ સ્પોર્ટ્સનો પ્રેમ હશે ને તો તમે વધારે દિલથી તમારા જીવનની હારને જીરવી શકશો. એટલે તમે સુસાઇડ નહીં કરો. પરીક્ષા શેની લઈએ છીએ આપણે? માત્ર ગોખણપટ્ટી. એટલે હું કાયમ કહું છું કે ગોખણપટ્ટીની સ્મશાન યાત્રા કાઢો અને કૌશલ્યોની, સ્કિલની રથયાત્રા કાઢો, ત્યારે તમે તંદુરસ્ત સમાજની નિર્માણ કરી શકો.